હેલો, નમસ્કાર. અને મારી સાથે આજે પોડકાસ્ટમાં એવો ચહેરો છે કે જો તમે ગુજરાતી છો તો તમે ડેફિનેટલી એમને ઓળખતા હશો. તમે એમને ન ઓળખતા હોવ તો તમે ગુજરાતી નથી, એ રીતનું હું શરતી વાક્ય પણ બોલવા તૈયાર છું. એક એવા વ્યક્તિ કે હવામાન વિભાગ કે ન કે એમની આગાહી આપણી પાસે સૌથી પહેલા આવી જતી હોય છે. એક એવા વ્યક્તિ કે ગુજરાતના ખેડૂતો, ગુજરાતના સામાન્ય માણસો, ધંધાર્થીઓ બધા જ લોકો એમની આગાહી પર આધાર રાખે છે. તમે સમજી ગયા છો. મારી સાથે અંબાલાલ કાકા છે. અંબાલાલ કાકા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આભાર દેવાંશીબેન જમાવટમાં આપનો. કાકા, સૌથી પહેલા તો મારે તો આ બધું બદલી વાક્ય શું છે ને શું આગાહી કરો છો ને બધા વિશે જાણવું એ પહેલા ચોમાસું આવતા આવતા ધીરું કેમનું પડી ગયું આ વખતે? બેન, ચોમાસા માટે એવું છે કે આપણું ચોમાસું જે છે એ દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ, હિન્દ મહાસાગર ઉપર પ્રવર્તતી વરસાદની સ્થિતિ, પૂર્વ આફ્રિકાથી છેક ચીન સુધી પ્રવર્તતી સ્થિતિ, આ ઉપરાંત અરબ સાગર અને બંગાળના ઉપસાગરની સ્થિતિ અને ગંગા જમનાના મેદાનો તપવાની સ્થિતિ, ઘણા બળો ઉપરાંત બીજા જાણે અજાણ્યા બળો પર આના પર આધાર રાખે છે. આપણું ચોમાસું અરબ સાગરની શાખા અને બંગાળની ઉપસાગરની શાખા, આ બંને શાખાઓ સાથે ચાલે અને સક્રિય હોય અને બંને વચ્ચે ખાંચો ન પડે તો આપણા ત્યાં સચરાચર વરસાદ જે છે ગુજરાતના ભાગોમાં થાય. પણ આ વખતે વરસાદ અંગે જોઈએ તો કેરળ કાંઠે બેઠેલું ચોમાસું લગભગ મજબૂત થઈને કર્ણાટક સુધી પહોંચ્યું, દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું, મુંબઈ સુધી કંઈક પહોંચવામાં હતું, પણ ત્યાંથી અટકી ગયું. કારણ કે જે આપણા દક્ષિણ પશ્ચિમના પવનો જે છે એ નબળા પડી ગયા અને ઉપરનું જે ઉપરથી છે એને પવનો એ ઉપર લઈ જવા માટે મજબૂર ન બન્યા અને આ નબળા પવનોના કારણે ચોમાસું નબળું પડી ગયું. કારણ કે અરબ સાગર અને બંગાળ ઉપસાગર બંને સાથે ચાલે અને બંનેની ગતિ હોય અને ગંગા જમનાના મેદાનો તપે અને લો પ્રેશર બને એટલે આ સ્થિતિનું નિર્માણ થયું. એટલે આપણું ચોમાસું નબળું પડી ગયું. કારણ કે જે પવનો આવતા હતા અરબ સાગરમાં એ પણ ધીમા પડી ગયા. અને મારો પ્રશ્ન એ છે કે અંબાલાલ કાકાને આટલું બધું ભૂગોળ કેમનું ખબર છે? શું ભણ્યા છો તમે? હું બીએસસી એગ્રીકલ્ચર કર્યું છે. અચ્છા. પણ ભૂગોળમાં મને આ રસ છે. એટલે આ બાબતમાં આપણે જોવા જઈએ તો આપણું ચોમાસું આપણું પોતાનું વાગવું નથી, વૈશ્વિક છે, તો આપને ખબર છે. ઉપરાંત જે ઉપરના લેવલે પ્રેશર બને છે એ પણ અગત્યનું છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો ભૂમધ્ય મહાસાગરમાં થતો વરસાદનો જમાવડો, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન ઝોન ITCZ, ઉપરાંત MDO, આ બધા આધુનિક ફેક્ટરો છે. MDOને સ્ટ્રેચ છે 1, 2, 3, 4, 5, 6, 7 એ આધુનિક છે. પણ પ્રાચીન વરસાદ વિજ્ઞાન આમાં ઘણું કામ કરતું હોય છે. એટલે પ્રાચીન વિજ્ઞાન શું છે? પ્રાચીન વરસાદ વિજ્ઞાનમાં કુદરતી લિપિ છે. વરસાદ કેમ, શિયાળો કેવો રહ્યો, ઉનાળો કેવો રહ્યો, ચોમાસું કેવું રહ્યું, વરસાદનો ગર્ભ કેવો રહ્યો. વરસાદનો ગર્ભ જે છે એ કારતક સુદ 12 આકાશ રક્તવર્ણનું થઈ જાય છે ત્યારે તેનું ઋતુસ્રાવ ગણાય છે. અને માગસર સુદ બીજે રક્તવર્ણનું માગસર સુદ બીજે પૂર્વાષાઢા નક્ષત્રમાં જ્યારે ચંદ્ર આવે ત્યારે વરસાદનો ગર્ભ બંધાય છે. અને આ વરસાદનો ગર્ભ 10 જે નિમિત્તો છે એનાથી યુક્ત હોય. વાદળ, વીજળી, છાંટા પડવું, ઇન્દ્ર, મેઘ, જંતર, પરિવેશ થવો, આવા 10 વસ્તુ છે અને એનાથી યુક્ત થાય છે. અને ત્યાર પછી લગભગ માગસર મેલો એટલે વાદળાવાળો અને પોષ ઠંડો હોવો જોઈએ, ઠંડુ, જેમાં આપણે કંઈક ઝાકળ પડે, કંઈક હિમયુક્ત હોય. અને મહામાસ પણ મેલો જોઈએ, વાદળોવાળો જોઈએ. ચૈત્ર ચોખ્ખો જોઈએ. ચૈત્રમાં દનિયા તપવા જોઈએ. ચૈત્ર સુદ 6 થી 14 સુધી લગભગ અશ્વિનીથી રેવતી નક્ષત્ર સુધીના જે દિવસો છે તપવા જોઈએ. અને ત્યારબાદ જેઠ સુદ બીજે ભળ નાખવા જોઈએ. જેઠ સુદ બીજે ગાજવીજ ન થવી જોઈએ. ગાજવીજ ન થવી જોઈએ એકદમ. અને વૈશાખ છે એ વીજ વહેલો રહેવો જોઈએ, આંધીઓ આવી જોઈએ.
સકે 7 આંધીઓ આવે તો સારું. અને એક જે છે હાંડો અને બાંડો. હાંડો અને બાંડો એટલે આઠમનો જે છે અષાઢ સુદ પૂનમનો પૂર્ણ ચંદ્ર હોય એ વાદળોમાં રહેવો જોઈએ, કારણ કે અષાઢ એ ધોરી માસ છે અને ધોરી માસમાં વાદળનો જમાડો રહેતો જ હોય છે સ્વાભાવિક. એટલે પૂનમનો ચંદ્ર વાદળોમાં એક રાસવા, હું ગામઠી ભાષા બોલી તો વાંધો નહીં ને, ના ના બધાને ખબર પડશે, એક રાસવા એટલે ગ્રાસ જેટલો ઊંચો જઈ અને પછી વાદળોમાં આવે તો એ ચંદ્રને હાંડો એટલે પૂર્ણ ગણાય છે, અને આઠમનો અર્ધ ચંદ્ર છે એને બાંડો ગણાય છે. આ ટર્મિનોલોજી પ્રાચીન છે, આપણી દેશી ભાષા છે હાંડો ને બાંડો. હા, એટલે એ પણ જે ચંદ્ર છે એ પણ વાદળોમાં રહેવો જોઈએ. અચ્છા. અને આ ઉપરાંત કેટલાક પવનો પણ છે, પરંતુ દેવાંશીબેન આ મૃગશીર્ષ નક્ષત્ર છે. આપણા નક્ષત્રો સૂર્ય નક્ષત્રો પછી ગણાય છે. ધારો કે 7મી કે 8મી જૂને મૃગશીર્ષ નક્ષત્ર બેસે. ઓકે. અને મૃગશીર્ષ નક્ષત્ર બેસે ત્યારે 8મી જૂને દરિયામાં પવનો બદલાય. ઓકે. અને દરિયામાં કરંટ આવે, અને આ મૃગશીર્ષ નક્ષત્રમાંથી પવન ફૂંકાવો જોઈએ, ફેંકાતો પવન હોવો જોઈએ. હિન્દ મહાસાગરના નાકા ઉપર, નાકું એટલે ખબર છે ને? ના. ગામનું આગળ પાદર નહીં, પણ એ રીતે હિન્દ મહાસાગરના નાકા આગળ. હા હા, ટર્મિનોલોજી ગામથી રાખે. હા હા, ખબર પડી ગઈ. એ નાકા ઉપર પવન ફૂંકાતો જોઈએ. પ્રવેશ થાય ત્યાં પવન ફૂંકાવો જોઈએ. 8મી જૂનથી લગભગ 20મી જૂન સુધી મૃગશીર્ષ નક્ષત્ર હોય છે, અને આ મૃગશીર્ષ નક્ષત્રમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. પણ કાકા, મારો પ્રશ્ન એ છે કે આપણું જે આખું પ્રાચીન ઋતુ વિજ્ઞાન અને અત્યારનું અર્વાચીન વિજ્ઞાન, એ બંનેની વચ્ચે એક સૌથી મોટો શબ્દ આવ્યો છે, એ છે ઋતુ પરિવર્તન. બધું જ બદલાઈ ગયું છે. એટલે તમે જે આપણે માની આપણી 12 રાશિ, આપણા 27 નક્ષત્ર, અને એ પ્રમાણે આપણે જે ધારતા હતા કે આ સમયમાં આવું થશે, આ ઋતુમાં આવું થવું જોઈએ, એવું બધું થઈ નથી રહ્યું હમણાંથી. તો ક્લાઇમેટોલોજી આપણને સમજાવી દે છે, પ્રાચીન વરસાદ વિજ્ઞાન આપણે સમજાવી જ દે. અચ્છા. કારણ કે ચૈત્રમાં વરસાદ થઈ જાય, હા, અને તો વરસાદનો ગર્ભ ગળી જાય, પછી ગરમી ના પડે. અચ્છા, એટલે ચૈત્રમાં વરસાદ થાય તો એવું કહેવાય કે ગર્ભ ગરી ગયો એનો. હા, ચૈત્રમાં વરસાદ થાય, કંઈક અંશે વાદળા હોય તો હરકત નહીં. અને વૈશાખ છે વીજળી વાળો હોવો જોઈએ, વૈશાખમાં પવન ફૂંકાવતો હોવો જોઈએ. આ વખતે મે મહિનામાં પવન ફૂંકાયો છે. ગંગા જમનાના મેદાનો તપવાનું જોઈએ. તપ્યા છે, જબરદસ્ત તપ્યા છે, જબરદસ્ત તપ્યા છે, પરંતુ ગરમી પણ વધારે ના જોઈએ. અચ્છા. આ વખતે શું છે, ચોમાસું આગળ ગયું, દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાયા, પણ ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી છે, અસહ્ય ગરમી ઉત્તર ભારતમાં પડી રહી છે. એટલે જે વાદળો સમૂહ અરબ સાગરમાંથી આવે છે, એ ગરમીના હિસાબે એ વાદળો વિખરાઈ જાય છે. અચ્છા. તો આમ તો ગરમી હોય તો લો પ્રેશર બને, ને લો પ્રેશર ઉપલા લેવલે ઠંડક મળવી જોઈએ, તો ભેજ આખો બને. મિલીબાર કેટલા 1001 થી 1003 મિલીબાર ચોમાસામાં થતું હોય છે. એટલે એના તમે એના ઉપરથી કેટલા મીટર છે એ ગણો, તો ઉપલા લેવલે વાદળો જે છે, આપણું જે હવામાન જે છે આધુનિક વિજ્ઞાન પ્રમાણે એ 12 કિલોમીટર ઉપર આધાર રાખે છે. આપણે 5000 મીટર ઉપર અત્યારે આધાર રાખે છે. એટલે આપણે મિલીમીટર છે, મિલીબાર છે, 1003 મિલીબાર. સામાન્ય રીતે એ મિલીબાર છે, એની ઊંચાઈ કેટલી છે આપણને ખ્યાલ આવી જાય. એટલે ઉપલા લેવલે વાદળોને ઠંડક મળવી જોઈએ, અને ઉપલા લેવલે વરસાદનું ટીપું બનવું જોઈએ. એક વરસાદનું ટીપું બનવા માટે અસંખ્ય લાખો કણો હોય એ બધા એકઠા થાય, અને પછી એનું વજન થાય, હિમપત્તીઓ બને, હિમપત્તીઓમાંથી એનું વજન બને, અને એનાથી પછી ગુરુત્વાકર્ષણ પછી નીચું પડે. આ પ્રક્રિયા થવી જોઈએ. માત્ર સરફેસ લેવલ પર ન ચાલે, ઉપર હવામાનમાં પણ ઉપરમાં થવું જોઈએ. ધારો કે વાવાઝોડું હોય, વાવાઝોડું થઈ ગયું શિયાળામાં, તો મહત્તમ ઉષ્ણતામાન 26 ડિગ્રી સેલ્સિયસ કે 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવું જોઈએ. હમણાં દક્ષિણ પશ્ચિમ જે આપણો અરબ સાગર હતો એ તટસ્થ હતો, કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ કે એવું કંઈક કહેવાય છે ને, આયોલિક. એટલે એ પણ હકારાત્મક જોઈએ, પોઝિટિવ જોઈએ. એ ગરમ હોય તો ઉપર ભરણ પછી અલનીનો કે અલનીનોની અસર હોય,
એટલે એ આ વખતે પરિબળ તો પણ નથી ને, આ વખતે અલનીનો નું પરિબળ ક્યાં અસર કરે? અલનીનો પરિબળ છે અત્યારે હાલ છે. અચ્છા, હું તમને સમજાવું. ઓકે. ના હું આપણે એ સમજીએ, પણ એ પહેલા ગુજરાતના લોકોના મનમાં જે છે, કેમ કે મેં છે ને જ્યારે લાસ્ટ ટાઈમ તમારો ઇન્ટરવ્યુ કર્યો ત્યારે થોડો અવાજ બહુ મજા નહોતી આવી એમાં, એટલે મારા મનમાં એ બધા પ્રશ્નો છે કે જે એકદમ સામાન્ય જે લોકો તમારા વિશે પણ બહુ જાણવા માંગે છે. કેમ કે અમારી ઓફિસમાં હમણાં એક છોકરો આવ્યો, તમારી સાથે હું વાત કરી રહી હતી ને ત્યારે, તો એ બીજા કોઈને નહોતો ઓળખતો, પણ તમારા અવાજ પરથી કે અંબાલાલ કાકા હતા, એટલે મેં કહ્યું હા અંબાલાલ કાકા હતા. તો તમે ક્યાંના છો, તમે ક્યાં ભણ્યા, એ બધું જાણવું છે. હું સરદાર પટેલ યુનિવર્સિટી આણંદનો ગ્રેજ્યુએટ છું. અચ્છા, એટલે એગ્રીકલ્ચર ત્યાં કર્યું તમે? બીએસસી એગ્રીકલ્ચર બંસીલાલ અમૃતલાલ કૃષિ મહાવિદ્યાલયમાં આણંદમાં કર્યું. સેમ પિંચ કાકા, હું એસપી યુનિવર્સિટીમાં ભણી છું. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હું. ઓહ બહુ સરસ. અમારે તો ઇંગ્લિશ મીડિયમ જ હતું એ વખત, તો ગુજરાતીમાં હતું જ નહીં એટલે. હા, ઇંગ્લિશ મીડિયમ હતું. મને લાગે એગ્રીકલ્ચરમાં ઇંગ્લિશ મીડિયમ જ હતું. અચ્છા, અને તમે છો ક્યાંના, જન્મ્યા ક્યાં? મારું વતન છે અમદાવાદ જિલ્લાનું, પેલા વિરમગામ તાલુકો હતો, હવે દેત્રોજ તાલુકો છે. એમાં એક નાનકડું ગામ રુદાચલ નામનું ગામ છે. રુદાચલ? દેત્રોજનું? દેત્રોજનું એક નાનકડા ગામમાં મારો જન્મ થયો. પરંતુ મને શિક્ષણમાં રસ અમારા મિત્રોના કારણે કે આણંદમાં એગ્રીકલ્ચર કોલેજમાં આપણે જઈએ તો ભણીએ તો સારું રહે. મારો વિચાર હતો અખંડાનંદમાં આયુર્વેદમાં જવાનો. પછી મિત્રો સાથે બીએસસી એગ્રીકલ્ચર આણંદમાં કર્યું, અને આણંદમાં કર્યા પછી બીએસસી એગ્રીકલ્ચર લગભગ 70-71માં ગ્રેજ્યુએટ થયો, અને પછી લગભગ 72માં મને ગુજરાત સરકારમાં નોકરી મળી ગઈ. એટલે 1972માં હું ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીમાં સુપરવાઇઝર તરીકે નિયુક્ત થયો. અને આ વખતે બિયારણ પાસ કરવાનું હોય, અલગ અલગ ઠેકાણે પેલા પ્લોટો લે, પ્લોટોમાં એમાં ફી ભરવાની, ફી ને બધું એ પ્લોટોમાં જોવાનું હોય કે વાવેતર વિસ્તાર કયો થયો, કયો સર્વે નંબર છે, એનું આકલન થાય. પછી એ પ્લોટોમાં રોગિંગ કરવાનું હોય. રોગિંગ એટલે ધારો કે કપાસ છે, શંકરચાર કપાસ છે, તો શંકરચાર કપાસ અને એનો અમેરિકન, એનો મેલ અમેરિકન નેપ્ટરિલિયસ મેલ છે અમેરિકાનો, ફિમેલ ગુજરાત 67 હોય. તો આ બંનેનું આપણે ક્રોસિંગ કરીએ તો એમાં નવી બ્રીડ મળે. એમાંથી નકશી આપણે બધું આજુબાજુના જે ફૂકેસર હોય મેલ એ કાઢી નાખે. પછી અંદર દાંડી લે ફિમેલની, એના ઉપર અમેરિકાનો જે કપાસ હતો એને ઉપર ફેરવવામાં આવે, પછી એને બાંધવામાં આવે. અત્યારે તો ઘણી વખત નળી ચડાવવામાં આવતી. આમાંથી હાઇબ્રિડ કપાસ થાય, એટલે નવી જાત વિકસાવવાનું, નવી જાત વિકસાવવાનું તમે. એમાં ખાસ કરીને અમને શિક્ષણ આપ્યું એનું જાતું શીખવા જેવું તો અઠવા લાઈન સુરત. અઠવા લાઈન સુરત? હા, એમાં આ પ્લોટ હતા, એમાં શંકરચાર્યનું. અચ્છા, ત્યાં શીખવતા બધું. તો કાકા મારે એ સમજવું છે કે હવે તો આટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ, તો નવા બીજ અત્યારે કેમ એટલા નથી, નવી જાતો સંશોધિત થતી? પહેલા તો બહુ થતી હતી. પહેલા જાતો યુનિવર્સિટીમાં થતી હતી, કારણ બીડર શીડ હોય, બીડર એટલે પાયાનું શીડ યુનિવર્સિટી બનાવે, પછી અંદર વિતરણ કરે, એટલે પછી એ ત્યાંના પછી ફાઉન્ડેશન શીડ થાય, ફાઉન્ડેશનમાં સર્ટિફાઈ થાય, સર્ટિફાઈ સુધી અમારે ક્રિયા કરવી પડે, રોલિંગ કરવી પડે. ધારો કે દિવેલા છે તો મેલ અને ફિમેલ હોય. હવે દિવેલા જે છે ને એમાં રોલિંગ, દિવેલાની લાઈનમાં ફિમેલનો છોડ કાઢી નાખવો પડે, અને એમાં મેલમાં ફિમેલ આવડ કાઢી નાખવું પડે. એમાં TSP 10R એવી જાત હોય જે ફિમેલ હતી, એટલે એનું એ જે છે જે પેલા નર ઉપર એનું થઈ જાય. એટલે પછી હાઇબ્રિડ જાત પેદા કરો. જે એરંડામાં મેલ ને ફિમેલ સાથે હોય, એરંડા જે માળા હોય છે ને મેલ ફિમેલ સાથે હોય. ઓકે, તો આ રીતે તમે. અને બાજરીમાં જે મેલ ફિમેલ હોય એમાં મેલ સ્ટરાઇલ આવે. ઓકે, એટલે એક સ્ટરાઇલ હોય એટલે આપોઆપ પેલા પર થાય. આવી બધી ક્રિયાઓ હોય. એમાં રોલિંગ કરવા જવું પડે, અમારે જોવા જવું પડે પ્લોટ, અને ઉત્પાદન થાય તો એના ઉપર હાજર રહીને બાજરીમાં સીલ મારવા જવું પડે. ફેરસેન ના થાય ને, અમારે ફાર્મ પર ખરા ઉપર પણ જવું પડતું. બરાબર. ધારો આજે પંચમહાલ હોય તો એમાં જીન હોય, તો ધારો કે પંચમહાલમાં કાલોલ, હાલોલ, ફર્યા છો ને ત્યાં? આ બધા જીન છે.
દેસાડ હાલો કાલો એવું જ જીણ હોય. ડેસર. ધારો કે તમારું સાબરકાંઠા હોય તો એમાં ઈલોલ, મોડાસા, હા, વડાલી હા, આવા ઠેકાણે કપડવંજ, આ બધું હોય તો કપડવંજ હોય, હા. તલોદ હોય સાબરકાંઠામાં, આવા જીન હોય, હિંમતનગર આવા જીન હોય. કપાસ બધો તો કાકા કોઈ દિવસ લુણાવાડા ગયા હતા? લુણાવાડા હું નથી ગયો. અચ્છા. પંચમહાલમાં બાજરી અમારે વધારે થતી. તો હાલોલ કાલોલ બાજુ ગયા છો? હાલો કાલોમાં બહુ ઉલટી મુલાકાત લીધી છે, પણ ત્યાંથી જે બાજરી હોય એના સેમ્પલો અમારે અમદાવાદ આવી જાય. બરાબર. તો મારો પ્રશ્ન એ છે કે તમે, હા, એક મિનિટ, તમે સીધા બીએસસી એગ્રીકલ્ચર પર આવ્યા, પણ વચ્ચે ક્યાં ભણ્યા? ત્યાં દેત્રોજ જોડે જ ભણ્યા? હું મારા ગામમાં ભણ્યો. ગામમાં જ ભણ્યા? તો પપ્પા ભણે? સાત ધોરણ સુધી ગામમાં ભણ્યો. ઓકે. અને પછી હાઈસ્કૂલ અને પછી હાઈસ્કૂલ બાજુના ગામમાંથી એક બરાબર. ઢાળિયામાં પેલા 8 ધોરણ કેવું ઢાળિયું હતું. ઢાળિયું એટલે ખબર છે ને? ના. ધોરા બાંધવાનું પેલું એવું હોય ને, પેલું અંદર ઉપર માત્ર છાપરું હોય, પાણી ચાર બાજુ પાણી આવે. ઢોરવાડા જેવું. એટલે એક કોઈ સારા હતા વ્યક્તિ, એમને હાઈસ્કૂલ બનતી હતી એ વખતે. એટલે ઢાળિયા પેલા શરૂઆતમાં ઢાળિયું ગામના, સમજી ગઈ, ઢાળિયું. એમાં શિક્ષકો ભણાવતા. પછી હાઈસ્કૂલ થઈ, હાઈસ્કૂલમાં ભણ્યા. એના બાંટઈ ગામ હતું. અચ્છા. ત્યાં 11મા ધોરણ શિક્ષણ લીધું અને પછી બીએસસી એગ્રીકલ્ચર આણંદમાં કર્યું. અને મમ્મી પપ્પા ભણેલા હતા? મારા ફાધર કંઈક 7 ધોરણ સુધી ભણેલા છે. અને મારા મધર ભણેલા નતો, પણ ગણેલા વધારે હતા. એમને કંઈક વસ્તુ ગણી હોય તો ધારો ખેતરમાં પૂરા 100 પૂરા હોય તો 10 ની ઢગલી કરી 10 વખત કરતા 100 થઈ જાય, એવું ગણતા આવડે. અમારા દાદીમાં શું કરતા તમારે જાણવા જેવું છે? શું કરતા? દૂધ આપણે લઈએ ને, પેલા દૂધ, તો ગામમાં કોઠી હોય. કોઠી તમને ખબર છે? કોઠી છે નહીં હોય, માટીની. માટી, પછી પેલો આપણે ઘોડાની શું કહેવામાં આવે છે, ગધેડા ઘોડાની લાદ. આ બધા લાદ ને બધું ખોદી અને પછી કોઠી બનાવી હોય. એ કોઠી પર ખડીથી અને સફેદ કર્યું હોય. એના પર આપણે કોકલા દૂધ લેવા જઈએ ત્યારે ઊભું એક લીટું કરે. શું કરે? લીટું ઊભું કે આપણે પાછેર દૂધ લાયા. પાછેર, અચ્છેર, પોણો છે, એવું તમારે એ ટર્મિનોલોજી ખબર છે તમને? હા, પાછેર એટલે 500 ગ્રામ, એમ સમજો ને. 500 ગ્રામ પાછેર. શેર એટલે 500 ગ્રામ થયું ને? શેર એટલે 500 ગ્રામની નજીકમાં. હા, એટલે 5 શેર એટલે 5 વાર 500 ગ્રામ એટલે 2.5 લીટર ઓલમોસ્ટ. એટલું થતું છે. એવું કંઈક એમ 2.5 લીટર જેટલું 5 શેર એટલે. એવું. એવું કંઈક. પછી 20 કિલોનો મણ ગણાતો. 20 કિલો એટલે મણ ખબર છે મને. મણ, શેર, ખાસું બધું આમ તો ખબર છે. એટલે એ પાછેર દૂધ લાવે. પાછેર અધોરે અમારે માપમાં આવતું. અધોડ નથી ખબર. અધોડિયું એનાથી નાનું હોય વજન કરવાનું. પા નો પછી એવા બધા હતા, કિલો બીલો નહીં. 5 શેર, 10 શેર, એ 1 લીટર કરે એટલે આપણા આમના ઘેરથી આ દૂધ આવે. બીજા દિવસે બીજું લીટર કોઠી પર, ત્રીજા દિવસે ત્રીજું લીટર કરે. એટલે આટલું આપણે ટોટલ થયું એમ કઈ પૈસા આપે. તો એ વખતે પણ આ રીતે કોઠીમાં દૂધ ભરાતું ને પૈસા? કોઠીમાં દૂધ ના ભરાય, તો કોઠી પર લીટું કરે ઊભું, ભણેલા નહીં ને. સમજી ગઈ. પણ એ દૂધ ખરીદવા વાળું કોઈક તો હશે ને એ વખતે? ત્યારે તો ડેરીઓ નહોતી શરૂ થઈ. દૂધ હું લેવા જાઉં. અચ્છા. ચા મૂકવા કે ગમે તે. એટલે તમે ખરીદવા માટે જતા હતા? ખરીદવા જવું, તમારા દાદીમાં 1 લીટર કરી દે કોઠી પર. કે આટલું દૂધ લાયા હતા ને, હવે આટલા પૈસા આપવાના. બીજા દિવસે આટલું લાયા એટલે એટલા ટોટલ ગણી એને પૈસા લઈ દે. પછી બહુ લીટર થાય તો 8 લીટર કરે. તો તમારા ઘરે ઢોર નહોતા? બહુ ઢોર હતા. તો પછી કેમ દૂધ ખરીદતા હતા? ઢોર વસુકતી ગયું ત્યારે ખરીદવા પડે ને. અચ્છા, દૂધ આપતા ઢોર ના હોય તો પહેલા તો લોકો રાખતા હતા. દૂધ તો ઘણા ભેંસો દૂધ આપે, પણ વસુકી જાય. એ વસુકી જાય એટલા પીરિયડમાં દૂધ લાવવું પડે. બરાબર. ઘીની ડેરીઓ બહુ નથી, ઘી પણ વેચવું પડતું. ઘી બંધાયેલું ગમે તે આવી રીતની ગણતરીઓ પેલા થતી. પેલા લોકો વધારે હોશિયાર હતા ગણતરીઓમાં, ભલે ભણેલા નહોતા. યાદ રાખવું પડે એવી રીતે. પછી તમે બીએસસી એગ્રીકલ્ચર કર્યું, પછી આ રીતે બીજ ઉત્પાદન એ બધાનું કામ કર્યું, પછી તમે જેલમાં ગયા. જેલમાં નહોતો ગયો. જેલમાં નહોતા ગયા તો ખાલી કેસ મારા પર કેસ થયો ભૂકંપની આગાહીમાં. તમે 2001 ના ભૂકંપની આગાહી કરી હતી? મને 2001 હોય કે 2002 એ સાલમાં કંઈક હતું.
કેશુબાપાની સરકાર હતી. કેશુબાપાની સરકાર હતી. હા, એટલે પણ 2001 ભૂકંપમાં મારે શું સંશોધન કરવાનું થતું હતું. ભાવનગરના ભૂકંપમાંથી મેં સંશોધન કર્યું. ભાવનગરમાં ભૂકંપ પર ભૂકંપ આવતા. હા હા. અને એ વખતે મારે કોઈ પેપરનું નામ લઉં તમને વાંધો નથી ને? ના ના, કશો વાંધો નથી. સંદેશ દૈનિક હતું એમાં લખતો હતો. હા હા. અને સંદેશમાં નિમિત્ત આવતું. પણ એમાં જે પહેલો ભૂકંપ આવ્યો પછી 50 વર્ષથી આંચકા આવે. એના પછીના આંચકા આવતા હોય છે. મારા ખ્યાલમાં એ વખતે લોકો બહુ ખ્યાલ નહીં હોય. હા હા, આફ્ટર શોક્સ આપણે કહીએ. હવે આફ્ટર શોક, પણ એ વખતે ખ્યાલ નહીં હોય. વાત સાચી. પછી મેં કીધું કે આફ્ટર શોક 5 રિક્ટર સ્કેલ ના આવી શકે. ઓ, એવું તમે એટલે એમાં આ 5 રિક્ટર સ્કેલ ગામમાં સમજ્યા કે ના સમજ્યા, પછી તરત જ અફવા ફેલાઈ ભૂકંપ આવવાનો છે. ભૂકંપ આવવાનો છે 5 રિક્ટર સ્કેલની. અને એ અફવામાં મને ખબર નહીં, મારી ઓફિસમાંથી જ મારી ધરપકડ થઈ. અરે બાપરે, સરકારી ઓફિસમાંથી? હા, સાંજે આપણે લગભગ મારું કામ હતું, હું સીધો તાબડી ના થયો. લગભગ ઓફિસ બંધ થવાની તૈયારી હોય એ વખતે આપણે જઈએ ને, ત્યાં સુધી મારું કામ હોય, બેસી રહો. પકડવા આવ્યો હોય ને એટલે તમે એવું કહ્યું મારું કામ પૂરું કરું પછી કામ તો પકડી પૂરું જજો. કરવું પડે ને. પછી કઈ પોલીસનું કઈ આવક ગમે છે, મારું કામ છે, મારે પહેલું પૂરું કરવું પડે. ક્યાં વાત હે, સરસ. આટલો કોન્ફિડન્સ તમને એ વખતથી જ હતો? આટલો કોન્ફિડન્સ જોઈએ ને એના માટે કહેવા માટે પોલીસ. કામ હતું મારે. બરાબર. પછી તમને પકડીને લઈ ગયા? પછી મને સીધો ઓફિસ ટાઈમ બાદ આ બધી પ્રક્રિયાઓ લગભગ આપણે ત્યાં ગાંધીનગરમાં થઈ. અવળા રસ્તે હિંમતના બીજા રસ્તે લઈ ગયા. અચ્છા. પણ પબ્લિકે બહુ સહકાર આપ્યો. તમને એ વખતે પબ્લિકે બહુ સહકાર આપ્યો? ઓહો. અને 5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો. એટલે પછી છોડી દીધા? તારીખમાં છોડ્યા નહીં, કેસ ચાલ્યો. કેસમાં હું નીચે છૂટી ગયો. કેટલા વર્ષ ચાલ્યો કેસ? એ બધું યાદ નહીં, કોઈ લાંબો ચાલ્યો. ખાસો લાંબો ચાલ્યો. યાદ નથી બહુ. બરાબર. તો કારણ કે મારો ઈરાદો છે ને જાગૃતિ ફેલાવવાનો હતો. એમાં આપણે શુભ આશય હતો. અને પ્રાચીન જે જ્ઞાન છે એમાં આવું છે જ. ઇન્દ્રમંડળનું કામ, મહેન્દ્ર મંડળનું કામ, પણ એ બાબતમાં ઊંડા ઉતરવું નથી. કારણ કે એ વસ્તુ ભૂલવામાં મજા છે. વાત સાચી છે. એમાં સરકારે શું કરે, અફવાત ફેલાય છે, એકદમ વાયદો કે ફેલાતી હોય છે. અત્યારે તમે જુઓ છો કોઈ દિવસ? તમારી પાસે મોબાઈલ છે જ ને, તમે વાપરો છો, ફેસબુક વાપરો છો? ફેસબુક નથી બહુ જોતો. તો કોઈ છે ખરું અકાઉન્ટ તમારું? હા, બધું છે ખરું. ફેસબુક કાઢવું આવે ખરું, પણ ફેસબુક હું લગભગ ભાગે જ જોઉં છું. મને એમાં નથી. તો શું જુઓ, વોટ્સએપ જુઓ છો? વોટ્સએપમાં વધારે મારા જે શેર કરું, તારું કે ભગવાનના નામ શેર કરું, બીજા શેર કરું. હા, તો એમાં આમ કરીને ફોટો હોય, અંબાલાલ કાકાની ભારે આગાહી, આવું જોયું છે તમે? એવું ક્યારેક ક્યારેક જોઉં છું. ઘણી વાર તો આગાહી તમે કરીએ નથી હોતી. હા, પેલા એવું હતું. હે ને, એવું થતું હતું ને. તો આ દુનિયા છે, આપણે શું કરીએ? આ જમાવટમાં આપણે આવ્યા તો એમાં પાછળ જે કોમેન્ટ લખવા વાળા છે, ગમે તેવી કોમેન્ટ લખી દેશે. તો તમે વાંચો છો કાકા એ કોમેન્ટ બધી? ક્યારેક જોઈ લઉં છું. પણ કાકા બધા આમ તો સારું જ લખે છે. 90% લોકો તો સારું લખે છે. એક વખત પહેલા એવું લખતા. ખરાબ લખતા હતા પહેલા? એટલે આપણે ગયો ઇન્ટરવ્યુ કર્યો તો એમાં કે એની પહેલા કોઈ એવું આવેલું ખરું એક વખત. શું આવ્યું હતું? આ તો દુનિયા છે, સારું કહેવા જેવું નથી કઈ. અચ્છા, એટલે ખરાબ લખેલું હતું. ખરાબ લખે, લખવા વાળા લખ્યા કરે. અચ્છા. હાથી ને કૂતરા ભસ્યા કરે. પછી તમને ખબર, અમે જયારે તમારા ઘરે આવ્યા હતા એકવાર, તો તમે અમને પેલું નાળિયેર લઈને, ના, સળિયા લઈને. સળિયા લઈને. હા હા, સળિયા પેલા આમ ભેગા થાય એ વાળું કઈક બતાવ્યું હતું તમે. એ મજાકમાં હતું કે એવું? મજાક નહીં. ઓકે. એ જમીનમાં છુપાયેલું પાણી જોવાની રીત હતી. ક્યાં બોર કરવો છે એ કામનું. ઓકે. 180 અંશમાં તમે સાથે લઈને ગયા છો. હા. જ્યાં પાણી છે આમ સાથે પેલા સીધા લઈને ગયા છો. હા, એટલે આમ થઈ જાય. આમ પછી તમે અંદર ગયા હોય તો પછી આમ સીધા 0 અંશમાંથી 180 અંશ થઈ જાય. 0 માંથી 180 અંશ થઈ ગયા તો ત્યાં નીચે પાણી હોય. ઓકે. એક બીજી બાજુ ત્યાં પાણી હોય. તો તમને કાકા કોઈ પાણી જોવા ને એ રીતે બોલાવતા હશે ને? હું 1-2 વખત ગયેલો છું, પણ મારે કઈ આમ પૈસા રહેતો નહીં. નકર ખેતર શા માટે ફરવા પડે? કારણ કે બધા ખેતરમાં તમે સળિયા લઈને ફરો. એક વખત હું ખેતર લઈને સળિયા લઈને ફરતો,
ખરો ઉનાળો હતો, હા કારણ કે અખાત્રીજ આજુબાજુ પાણીના તળ ઊંચા આવે, હા 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 એટલે બોર બતાવે આ ખેતરમાં હશે પાણી, અને ભાઈ જે બોર બનાવો છે એને કંઈક એની જગ્યા પસંદ ખેતર વચોવચ ના આવે અને કોર્નર ઉપર આવે, એ રીતે એમને બનાવો તો એમને એવી રીતે બનાવો. હમ, પછી એમને જગ્યાઓ પસંદ કરાવે, હા. પણ અહીં નહીં તો અહીં, અહીં નહીં તો અહીં, પણ કેટલા થાકી જવાય. અને એનું કોન્સન્ટ્રેશન કેટલું કરવું પડે. વાત પછી સાચી. બોર બનાવ્યો, સારો થયો, બધું સારું થયું. પણ પછી હવે નથી જતા તમે, કંટાળી જવાય એટલે જવાનું જવાનું આપણે શું કામ છે? વાત સાચી. ઉંમર અને થઈ, ખેતરમાં પડી જવાય. હમ. અને અને તમે તો માત્ર સળિયા જોયા હતા, પણ એનું વિજ્ઞાન ઊંડું છે. ઓકે, થિયરી તમે સમજ્યા હતા? કદાચ થોડી ઘણી તમે કહું તું કે ઉપર પેલું આયન હોય ને નીચે પાણીના કારણે અપાકર્ષણ એ થયું નહીં, કંઈક તો. એ તો પાણી તમે એટલામાં જોયું, હા પણ એના પછી ઝાડ, જ્યાં ઝાડ છે મોટું પ્રગલ્ભ, એક બાજુ નમી ગયું હોય ત્યાં પાણી હોય, એક ખેતરમાં એક બાજુ લીલું ધરો ઉગી હોય, બીજું ના હોય તો ત્યાં પાણી હોય. અચ્છા. પછી આ નાળિયેરથી જુએ એમાં શું હોય? નાળિયેર આમ ઊંચું નાળિયેર ઊભું થઈ જાય, ઊભું થઈ જાય. ઊભું થઈ જાય. હમ. એવું કેમ એ થાય? મજાક નહોતી, એ તમને શીખવાની, જમીનમાં છુપાયેલું પાણી જોવાની રીત બતાવી છે. નહીં, હું રીત તો સમજી શીખીએ ખરી, પણ મને એની પાછળનું લોજિક સમજવું હતું કે એવું કેમ થાય કે નાળિયેર ઊંચું થઈ જાય કે પછી એ ગમે તે જમીનમાં છુપાયેલા પાણીના નેગેટિવ પોઝિટિવ ચાર્જ જે છે એ આપણામાં આવી જાય છે. ઓકે. હા, હમ, એટલે હમ, હમ. એ ત્યાંથી આવે છે, એ તો સમજવા જેવું છે. બરાબર. અને તમારા પત્ની તો અત્યારે નથી, તમે અહીંયા એકલા જ રહો છો ઘરે, બરાબર? અને તમારા પત્ની વિશે તમે બહુ સરસ કહ્યું હતું, ડંક કેક્સ બનાવતા હતા એમ. એવું કાકા એકવાર બહુ એ સરસ તો મસ્તી કરી હતી. જોક્સ હતો, હા, મસ્તી કરી હતી, હું એ જ કહું છું કે મસ્તી કરતી હતા. એ અને સાત ધોરણ ભણેલા હતા, હા પણ તમે શું કીધું, છોકરાઓ એમડી, છોકરાઓ ડોક્ટર છે એટલે એમડી કહેવાય. અને મારા ઘરવાળા એમડી, માસ્ટર ઓફ ડંક કેક્સ. હા, માસ્ટર ઓફ ડંક કેક્સ એમ. ડંક કેક્સ એટલે સાણા થાપવાના શાણા માસ્ટર. થાપે. પેલા સાણા થાપવામાં આવતા ને ગામડામાં, હા તમને નહીં ખ્યાલ હોય તમને. ખબર છે મને, હું ગામડાની છું કાકા. એ સાણા પછી શિયાળામાં તાપવામાં કામ આવતા. પેલા ચૂલા હતા, હા, ગેસ નહોતા. સવારે ગરમ પાણી કરવામાં એ કામ લાગે. બધે બહુ લાકડા અને આ બધું કામ આવતું. હમ. ગ્રામ્ય જીવન બહુ સરસ હતું. પણ હવે તો ગામડામાં હોય એવું નથી રહ્યું કાકા, હવે તો ગામડામાં એવું હવે જીવન નથી રહ્યું. હવે ગામડામાં જ સંડાસ બાથરૂમ થઈ ગયા છે. પણ સંડાસ બાથરૂમ તો હોવા જ જોઈએ ને. અને ગામડામાં ગેસ પેલા એ શું સિલિન્ડરો થઈ ગયા છે. હા, પણ એ તો સારું ના થયું. સારું જ કહેવાય ને. હે ને, પેલા ચૂલો ફૂકવો પડતો. કેમ કે બેનો જ ફૂંકતી ચૂલો તો. મજા તો આવે ભલા ચૂલા પરના રોટલા ખાવાના, પણ એ તો બનાવવા પડે ને. ખબર પણ ચૂલામાં ધુમાડી થાય એટલે બહાર નીકળી જવું પડે બિચારે. હા, એ બેનો જ સહન કરતી. 5 વાગે ઉઠવું પડે વલણ વલવા. વલણ વલવામાં 5 વાગે શું મજા આવે ખબર છે આપને? શું મજા આવે? ખબર નથી. મજાની સાથે ક્યારે માખણ નીકળે છે. હા, માખણ નીકળે એટલે આપણા બા હોય મધર, રોટલો ગરમ કરે, એના પર પછી આપણને માખણ આપે. માખણ ચોપડીને રોટલો ખાવા, મને મોઢામાં પાણી આવી ગયો કાકા. એ માખણ ખાવા માટે 5 વાગે વલવાવો છે, બાકી તો સ્કૂલમાં જવાનું ના સવારે. વાત સાચી. અને માખણ છે ને, માખણ એનું ઘી બનાવે, એની ઘીની પાછી બઘરી કહેવાય, પાછી બઘરી. હા, મને ખબર છે, સરસ લાગે. એ પણ સરસ. તમને કઈ છે ખબર? મેં ખાધેલું છે. બગરું એવું કહેતા અમે. બગરું કહેતા. ખબર નહીં કેટલા વર્ષ થઈ ગયા આવું બધું ખાધું, નાની હતી. તમને આ બાબતમાં કેમ રસ પડ્યો છે? ખબર નહીં, વાતો કરતા કરતા મજા આવી. વાત સાચી. પણ અમારે તે મકાઈ બહુ થાય, તો મકાઈના રોટલા ખાય. પંચમહાલમાં મેજ ગણાતી. હા, અને બહુ સરસ સફેદ મકાઈ થાય અને એટલી મીઠી હોય. એના પર મેજના પ્લોટ બનતા ને, એના પ્લોટ બનતા, એટલે બહુ સરસ લાગે એના રોટલા. બધામાં અમારે બાજરી ખવાય, તમારે મકાઈ ખવાતી. હા, તમારે બાજરી બહુ ખવાય આ બાજુ. સૌરાષ્ટ્રમાં બાજરી, અમારે ત્યાં બાજરી ખાલી શિયાળામાં ખાય. સૌરાષ્ટ્રમાં બાજરી મૂળો બાજરો થતો. અચ્છા. બાજરો એટલે એનું ડુંડું હોય, બહુ મોટું હોય. આવા મેં જોયેલા છે. બરાબર. આ તો હાઇબ્રિડ બાજરી આવી એટલે એમાં ફૂટ વધારે થવા માંડી. અને બાજરો છે ને મોટો હોય. તમે ખેતી અને આ આગાહી બધા સાથે સંકળાયેલા છો, એટલે સમજવું છે કે ખેડૂતનું જીવન પહેલા સારું હતું કે અત્યારે સારું છે? અત્યારે સારું છે. પહેલા ખેડૂતનું જીવન શું હતું કે કોષ હાંકવો પડતો. કોષ એટલે ખબર છે ને? ના.
2 બળદ જોયા હોય, ઓલાણી હોય, હા ઓલાણી. કોષ, સમજી ગઈ, મેં ધાર્યું એમાંથી જ છે. કોસનું પાણી આવે. હા એટલે અમે તો નાના, એટલે ફાધર જે કોસમાંથી નીચે જાય પાણી, તો અમે મદદ કરીએ નીચે કોસમાં. હમ અને નાવા અંદર ઓલાણી કહેવાય, ઓલાણી. હમ એ ઓલાણીમાં અંદર નાહીએ, સીધો કોસ આવે એટલે આપણે નાહી નાખે. આહા અથવા મજા આવે. બાજુમાંથી જતું હોય ને, બાજુમાં હા હા અવાડો બનાવ્યો, અવાડો. અવાડો અવાડો, એ હા અવાડામાં મોરબી પાણી જવાય. પીવે ત્યાં. આમ ઓલાણીમાં ઘણી વખત એક વખત સાપ છુપાઈ ગયો હતો, બોલો. ઓહો ચિત્રો, સાપ. ચિત્રો ઓકે, એવું ખડ ચિત્રો આવે છે. તમે ખડચિત્રો. કરો ને, ખડચિત્રો જે પોઈઝનસ હોય. એક કરડો તો એમ કે હા જાડો થઈ જાય પગ, એવું કહેવાય છે. પણ બરાબર. કરડો નથી, એરું, ખડચિત્રો, સાપ, એવું બધું બહુ એરું છે. તો ઝેરી હોય ને. હા. એરું પણ જાડો પગ થઈ જાય. અચ્છા. એ તો ખેતરમાં અમારા મધર ફાધર જયારે ઉપરવાનું કરતા હોય ને, હા હા બાજરી કે એમાં, તો હા. એમાં એરું આવી જાય ફટ કરતું નીચે. એરું, હા. સાપ તો બહુ નીકળે, હવે ઓછા સાપ નીકળવા સાપ માંડ્યા. નીકળતા પેલા બહુ નીકળતા, કરડવાના ઓછા હતા. હા. ઓસ્ટ્રેલિયામાં બહુ સાપ છે, પણ કરડવાનું ઓછું. ઓસ્ટ્રેલિયા બહુ ઝેરી સાપ છે. ઓસ્ટ્રેલિયામાં ને. હમ હા મેં સાપ તમારે, હા જોયા હું છે. તમારા છોકરાઓ પર આવતી, તમારા છોકરાઓ બહાર રહે છે બરાબર. મેં તમને મોકલ્યો સાપનો ફોટો ઓસ્ટ્રેલિયાથી. હા મેં જોયો તો સાપનો ફોટો, પછી તમે ખેતી બધી જોવા ગયા હતા, એ બધું જોયું તું મેં. હા, સાપ બહુ ઝેરી હોય છે ઓસ્ટ્રેલિયામાં. હમ કરડતા નથી. કરડે તો પગ એને દબાવવામાં આવ્યું, બીજી રીતે આવ્યું તો કરડે. હમ. ગામડામાં એક જીવન તમને ખબર છે કેવું હતું? તમે ગામડામાં તળાવમાં નાહવાનું. હા અમારે ત્યાં કોતર જતું તો ત્યાં નાવા જતા બધા. કારણ કે કુવેથી પાણી ભરી લાવવાનું, આપણે મધરના આપણે બહેનો ને બધું દૂર પડી જાય. એટલે એના કરતાં સીધું તળાવમાં નાહવાનું. હા એટલે નાવનું પાણી તળાવમાં ના ભરી લાવવું પડે. ઝાડ ઉપર ચડવાનું, એમાંથી નીચે આમાં ભૂસકો કહીએ. તો તમને તરતા આવડે છે? ના, નીચે તળાવમાંથી ઉપરથી આપણે સીધા ઊંચા રાખે એને બરસી કહેવાય. અચ્છા. અને આમ પગ વાળી નાખે એને કંઈ બીજું કહેવાતું. એ સીધી બરસી જ તમે ઝાડ ઉપરથી તળાવ ઊંડું હોય એમાં જાઓ, એટલે પછી ઊંડા નીચે ઉતરી જાઓ. પછી બીજા છોકરા સારું લાગે એટલે માટી લાવી અને કે હું આ બે માથોડા પાણીમાંથી મેં આ લાવ્યો માટી, બીજા છોકરા બતાવે કે તાગ લાવ્યો. શું લાવ્યા? માટી લાવ્યો એને તાગ કહેવાય. તાગ. હા તાગ. તાગ, હા તાગ લઈ આવ્યો, ભાળ જે કહીએ, સમજી ગઈ. તમે બરાબર. પીપળાનું ઝાડ વાંકું હોય એમાંથી તમે તળાવ ભરેલું કૂદકો હોય મારો, હા. એમાં પડ્યા, વાવમાંથી પડ્યા. હા હા. વાવમાંથી તાગ લાવવો અઘરો છે. વાવમાં તો ક્યાંથી આવે, કેટલું ઊંડું હોય. કુવામાંથી. હા. પણ પેલા માનવ જીવન સારું હતું. પથરા ઉપર ધોવાનું, મગરના બચ્ચા નેટ ખાતા હોય, બાજુમાં મગર હોય, આપણે નાહવાનું, બાજુ મગર આપણે કઈ ના કરે. અચ્છા. મગર ને માનવ જીવન બધું સાથે ચાલતું. હા એટલે સહજીવન સારી રીતે લોકો ને પ્રાણીઓની વચ્ચે રહેતું, સમજી ગઈ. અને મગર જે છે એમાં આપણે જેમ ઘોડાની લાળ હોય એવું મગરમાં એનું સંડાસ કે શું કહેવાય એને, ખબર નથી. હા બધા ક્રિયા તો કરે ને. હા હા કરે જ ને, એમાં તો ક્યાં. એટલે એમાંથી આ મગરનું જે મળ હોય. મળ કોનો શબ્દ ના આવડે, એ હા. સુકાઈ જાય એ હા. પાટિયામાં લખવાની મજા આવે. અચ્છા. પેલા ચાકથી લખતા ને, હા હા. એ જે મગરનું પેલું સુકાયેલું હોય એ પાટિયામાં લખવાની મજા આવે પાછું. ઓહો. નાના છોકરાને ક્યાં ખબર પડતી એમને. હા એ પણ છે. હા આજકાલના છોકરા તડે નહીં, બાકી પૂછે. આપણે ના આવડે પણ એ લોકો ખબર નથી પડતી. હા સમજી ગઈ. ઇન્ટરેસ્ટિંગ. હવે તળાવમાં નાવાનું હોય હા. એટલે એક પથ્થર મૂકી અને આપણા જે પહેલા આપણે પહેરતા પહેરણ કહેતા, પહેરણ, પેરણ. હા. એને મૂકી અને સીધા એક કિનારેથી પછી બીજા કિનારે નીકળવાનું. એના ઉપર પથ્થર નાખ્યો હોય, એમાં જો શિક્ષક આવી ગયા તો આપણે પહેરણ લઈ જાય. પેરણ લઈને જતા રે. શિક્ષક એટલે પેલું ચાલુ સ્કૂલે આવ્યા હોય તો ને. સવારે નાવા ગયા હોય ને, હા હા. ચાલુ સ્કૂલમાં ના નાવા હોય, નાવા ગયા હોય તો બાળકો નાવા ઝાડામાં ના જાય, શિક્ષકના મનમાં ડૂબી જાય. એટલે એમને ચિંતા થાય એટલે. શિક્ષકો એટલે ઘેર ફરિયાદ કરે. પછી મધર ફાધર આપણને ઠપકો આપે, આવું તળાવમાં નહીં જવાનું નાવા, ઊંડા તળાવમાં નહીં પડવાનું. ઓકે. પછી તમને પેલા રાગનો ને ગાવાનો એ બહુ શોખ છે તમારા? હમણાં અમારે મિસિસ ઓફ થઈ ગયા પછી એ ડેવલપ થયો શોખ, એવું છે? પછી મેં હાર્મોનિયમ લાવ્યો. બરાબર. એકલામાં હાર્મોનિયમમાંથી પછી બધા સપ્તક છે શીખ્યો. તો અત્યારે તમે વગાડો છો હાર્મોનિયમ? અત્યારે બંધ મૂકી દીધું. કેમ? ટાઈમ જ નહીં મળતો અત્યારે. અત્યારે તો બધું મીડિયામાં જ જતો હશે ટાઈમ, હે ને તમારો? સમય મળતો.
હા. એટલે પછી એમાં રાગ કલ્યાણ છે, બીજા રાગ છે. એક મલ્હારનું કશુંક અથવા કલ્યાણનું તમને જે ગમે એ સંભળાવો ને. અત્યારે તો ખ્યાલ નથી. ગમે તે સંભળાવો ને. બરસો 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 મેઘ મલ્હાર, આવું હોય છે બધું. અચ્છા, એટલે વરસાદને ઇન્વાઇટ કરે છે કે આવો. ના ના, નરસિંહ તો નાવા પડ્યા હતા, ગરમ પાણી આપેલું ઓકે. એમને. પેલા શું કહેવાય, એમના ભાભીએ. એ તો નહીં ના શકે ને. નરસિંહ મહેતા કેદાર ગાયો, બરસો બરસો, પછી વરસાદ આવ્યો. અચ્છા. રાગ કેદાર. અચ્છા, તમે જે ગાયું એ રાગ કેદાર. મને અત્યારે યાદ નહીં, ભૂલી ગયો છું અત્યારે. બરાબર. પણ એમાં બરસો બરસો રાગ કેદાર એવું કઈ બધું છે. ઓકે, તો તમને કયું યાદ છે અત્યારે? અત્યારે નહીં યાદ રહ્યું. નથી યાદ રહ્યું? બાકી એક દિવસ તમે સરસ ગાયો, તમે હા, એ વિડીયો. વખતે મને યાદ હતું, અત્યારે બધું ભૂલી ગયું. અચ્છા, મેં એવું વિચાર્યું હતું કે અંબાલાલ કાકા આવશે ને તેમની જોડે ગીત ગવડાવીશ. મને પાયલ કહીને ગઈ હતી કે કાકા સરસ ગાય છે, એમને કેજો ગાય એમ. એ વખતે મને આવડતું હતું. અચ્છા. ધીરે ધીરે ભૂસાઈ ગયું. પણ એવું કંઈક છે ગામમાં, જેવું તેવું આવડે એવું ગયું કઈ. હા હા, જે આવડે. યસ યસ. ના તો મારા દેવતા થઈ ભલા, એ ભલા માં તો મારા દેવતા ગણેશમાં આવે છે. ઓકે. થઈ ભલા ઓ ભલા. એમાં પછી એ લોકો એમાં કઈ રાગ કલ્યાણ પણ આવતો હોય છે. અચ્છા, ખબર છે? ગણપતિનું આહવાન કરે છે ને પેલા. ઓકે. દુદાળો દુઃખ ભંજનો સદાય બાળે વેશ, પ્રથમ પેલા સમજીએ ગણેશ ગણપતિ ગણેશ, પછી ગણેશ આવે, પછી ગણપતિ નાચતા હોય. નાચો મારા દેવતા, નાચો મારા દેવતા, થઈ ભલા, ભલો માર રામા, ભલો માર રામા, ભલો 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 માર રામા. આવું હોય છે. ખબર છે? ના, ખબર નથી. હા, કશું જ નથી ખબર, આમાં ઝીરો. હું યાદ રાખી શું કરવાનું. અચ્છા, ભલો માર રામા, ભલો ભલો ભલો. ઓકે. અને તમે વાંચતા હોવ છો, એક તમે ભડલી વાક્યોનું પણ મને બધું કહેતા હતા તમે લાસ્ટ ટાઈમ. તો આ બધું છે એ કોઈ પુસ્તકોમાં સંગ્રહાયેલું છે કે ભડલી આપણા પ્રાચીન વાક્યો છે. વાક્યો છે, એટલે કોઈ ભડલી નામે માણસ હતા? ભડલી ઉદર જોશીની કોઈ દીકરી માણસ છે, કોઈ અલગ અલગ. ઉદર જોશી નામના હતા. એમને પોતાની દીકરીને શીખવાડ્યું, અને અમારી ભડલી વાક્યો છે એવું લોકો માને છે. અલગ અલગ બાબતો છે. તો એમાં શું લખેલું છે ને ક્યાં લખેલું? પુસ્તક ક્યાં છે? કુદરતની લિપિ છે. ઓકે. શિયાળો આમ જાય, ઉનાળો આમ જાય, ચોમાસું આમ જાય, આવું થાય તો આવું થાય, આવું થાય આવું થાય. ધારો કે એક તમને કહું, ઘોર અષાઢી પંચમી, ઘોર અષાઢી પંચમી, અષાઢ સુદ પાંચમી, જો ઝબુકે બીજ, દાણા વેચીને હળ કરો, રાખો બળદની બીજ. અષાઢી પાંચમી વીજળી થાય તો તમે બીજે રાખો અને બળદ રાખો, કારણ કે વરસાદ થવાનો. તૈયાર રહો એમ, મતલબ ખેતી માટે. તો મતલબ ખેડૂતો માટે તો પહેલા બહુ બધું લખાયેલું છે. આ બધું હતું. ધારો કે પાણી વિશે લખાવું છે. આ તો આપણે એના માટે ઘણું લખાયું છે. 10 ગર્ભ આખા છે. અને પ્રાચીન વરસાદ વિજ્ઞાનમાં તો એનો દોણ છે. ગર્ભ ગળી જાય ને તો એક અષ્ટમાં દોણ, જો વરસાદનો ગર્ભ થાય તો ગળી ગયો, ગર્ભ ગળી ગયો ગણાય છે. અચ્છા. અને આ બધું તમે કયા પુસ્તકોમાં વાંચો છો? શેમાંથી? વારાહી સંહિતામાં. વારાહી સંહિતા. હા, એમાં છે મેઘનો ગર્ભ, મેઘનું પ્રસવ, મેઘનું ગળી જવું. એમાં અગરબત્તી બનાવવાનું રહેશે. પછી એમાં કુવામાંથી જે નસલે મેં જોયું કે કુવાનું પાણી જોવાનું. હા હા, પાણી કેવી રીતે જોવાનું હોય. એમાં 8 જાતના ઇન્દ્રની શાખા, શિવની શાખા, આ બધી 8 જાતની શાખાઓ છે પાણીમાં. અને એ પાણી અંદરથી કેવી રીતે આવે એ છે. તળાવ બનાવવાનું છે. ધારો કે તળાવ આપણે ઉત્તર દક્ષિણ બનાવીને પૂર્વ પશ્ચિમ, આપણા જે પવનો જે છે એ આ બાજુના હોય તો એ તળાવ સારું નહીં. એટલે એ તળાવમાં જે લાંબુ ચાલે એના માટે તળાવ બનાવવાનું કેવી રીતે બનાવવું છે એનો ઉલ્લેખ છે. અને તમે જ્યોતિષ પણ જુઓ છો? જ્યોતિષમાં મને રસ છે. હે ને? સિદ્ધાંત સંહિતા અને હોરા 3 બાબત છે. ઓકે. શું સિદ્ધાંત સંહિતા અને હોરા? હોરા. ધારો કે આપણે તો મેદની જ્યોતિષ છે, ગણિત છે, મેદનીય શાસ્ત્ર. હા, બધું અલગ અલગ. હોરા ગણિત છે. હા, ગણિતમાં એમાં જન્મકુંડલી કેવી રીતે બનાવવી,
સપ્તાહ, નવમાં, ત્રીસાંશ, બે વિષાંશ કુંડળી હોય ને, એક જન્મ કુંડળી અને એક ચલ કુંડળી, હે ને? નહીં. કુંડળીઓ પેલા વિધુ રાશિ કુંડળી એટલે ચંદ્રની કુંડળી હોય, હા, ચંદ્ર. પછી જન્મ લગ્ન કુંડળી હોય, પછી ત્રીસાંશ હોય, અષ્ટામા હોય, નવમાંશ હોય, વિષાંશ હોય. એનું બલેક કહેવાય, બલ ભેગું કરવાનું હોય. તો આ લોકો બધા જ્યારે કુંડળી બનાવે, પછી અષ્ટક વર્ગ હોય. આ બધું આ જ્યોતિષનું એક શાખા છે. એમાં સિદ્ધાંત સહીને વ્રત ભરવું પડે. તો તમે ચૂંટણીના રિઝલ્ટ ધાર્યા હતા? ચૂંટણીના રિઝલ્ટ ધાર્યા હતા તમે? મને એમાં રસ નથી બેન. એમાં રસ નથી. એ નહોતા ધાર્યા તમે? આ બધા જ્યોતિષો બાકી લખીને આપતા હોય છે ને કે આ વખતે આ પરિણામ આવવાના છે એમ. એમાં રસ નથી. બરાબર. કારણ કે એમાં એ આપણે જોઈને શું મતલબ શું? હા, એ પણ છે. ખબર પડવાની જ છે ને તારીખે, તો વાત સાચી. એ કરવા માટે શું કે વખત ખરાબ છે કે સારો આપણને ખ્યાલ આવી શકે. ઓકે. ધારો કે હમણાં એ વખતે તો બુધ રાહુ સાથે હોય કન્સલ્ટમાં, હા. તો બુધ એક જ્ઞાન આપણે જ્ઞાન તત્વ જ્ઞાન સાથે સંકળાયેલો છે. તો બુધ સાથે રાહુ થાય તો એ બરાબર પરિણામ આપે નહીં. રાહુ અને કેતુ પાપના ગ્રહ કહેવાય ને? રાહુ કેતુ પાપના ગ્રહ છે એવું નથી. ઓકે. રાહુ કેતુ સ્થૂળ પદાર્થના ગ્રહો નથી. એ છાયા છે. અને એ આપણને ક્યારે દેખાય છે? એકનું ઘર છે ને માથું છે, એક આકાશમાં રહે છે ને પૃથ્વી ઉપર રહે છે. પણ આપણને ક્યારે દેખાય છે? જ્યારે ગ્રહણ થાય ને, ગ્રહણ થાય આ એક ભાગ સૂર્યનો બંધ થઈ ગયો, બધો અડધો થયો, ખંડગ્રાસ ગ્રહણ, કંકરાકૃતિ ગ્રહણ એવું થાય છે ને, એ ગ્રહણ વખતે રાહુ ગ્રાસ કરે છે. રાહુનો ગ્રાસ થયો. રાહુ ગ્રાસ, એ રાહુ કેતુ એ સ્થૂળ પદાર્થ નથી. એ આપણને આભાસી છે, પણ એનું પરિણામ બહુ જબરદસ્ત મળે છે. અમે ચૂંટણી વખતે બુધ સાથે રાહુ મુશ્કેલી કરતો હતો, ગુરુ સાથે રાહુ હતો. આવી બધી બાબતો હોય, આ યુતિઓ થાય છે. હા, આવી બધી બાબતો હોય તો મેજની ઉપર કંઈક ને કંઈક ઈષ્ટ ના થાય. અચ્છા. અને તમે વ્યક્તિઓના જ્યોતિષ પણ જુઓ છો? હું ધંધાદારી નથી બેન. હા, ધંધાદારી. તમારી જાણકારી માટે. એને જાતક શાસ્ત્ર કહેવાય. જાતક શાસ્ત્ર. તો એમાં તો બાકી બધું પણ હોય છે કે જેમાં કોઈ રેખા પરથી કશું કે છે કે કોઈ આ, તમે શું માનો છો? આ બધું સાચું છે કે ખોટું છે? કે તમે શું માનો છો? મને કુંડલીવાળું કેટલું સાચું દેખાય છે. કારણ કે ગ્રહોની અસર થાય છે. કેમ થાય છે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી. પણ આપણું જે આ ખેડાણ છે એ ઘણા વર્ષોથી છે. એમાં તમે ભારતીય જ્યોતિષશાસ્ત્રનો ઇતિહાસ વાંચજો. દીક્ષિત સાહેબનું કંઈક લખેલું છે અને અનુવાદ હરિહર ભટ્ટે કંઈક કરેલું છે. ઓકે. એટલે ભારતીય જ્યોતિષશાસ્ત્રનો ઇતિહાસ ભાગ 1 અને ભાગ 2 વાંચો તો તમને સાચું કે ખોટું ખબર પડી જશે. અને જો ખોટું સાચું હોય ત્યારે વેધશાળો બધી બનીને આવો ને, નાની બધી વેધર જોવામાં આવે છે. આપણે જયપુરમાં છે, બીજે છે. હા, વેધશાળા છે, વાત સાચી. રાજાઓએ બનાવેલી છે, ઇવન અકબરે પણ. અને રાજાઓ વખતમાં જ આ શહેરનું બહુ મોટું. અકબર વખતે તો વધારે આવું જ્ઞાન હતું. વધારે જ્ઞાન હતું. ખાસી બધી વેધશાળાઓ. એમાં ઇકબાલ ને માનસિંહ છે, એ પણ બહુ એમ જયપુરના રાજા જે હતા. એમાં જે હતું તાજિક નીલકંઠ, તાજિક શાસ્ત્ર હતું. એમાં ઘણા આપણે અત્યારે નથી પંચ મહાપુરુષ યોગ, ભદ્ર યોગ, છસ યોગ, એ વખતે ઇસરાફ યોગ, ઇકબાલ યોગ, આવા યોગો હતા. એનું એક આખું એ શાસ્ત્ર અકબર વખત એ ઇકબાલ ને ઇસરાફ ને એ યોગો પણ જોવા જેવા છે. અચ્છા. તાજિક તાજિકનો પણ અભ્યાસ કરવા જેવો છે. ઘણું એવું હોય છે, જોકે મેં અભ્યાસ નહીં કર્યો. લાલ કિતાબ ને બધું હોય છે કંઈ, પણ એનો અભ્યાસ મેં નથી કર્યો. જ્યોતિષમાં શું છે? ગ્રહોની અસર થાય છે. પૂર્વ ક્ષિતિજ ઉપર જે બિંદુ ઉગે જે તે વખતે એને લગ્ન માનવામાં આવે છે. પછી ચોથા સ્થાનમાં જે હોય એને થોડુંક નીચેનું માનવામાં આવે છે. 10મા સ્થાનમાં પહેલાથી ગણો એ ઉપરનું ગણવામાં આવે છે. ધારો 12 વાગે કોઈનો જન્મ થયો, હા, તો એ વખતે ગ્રહોની એ વખતે પૂર્વ ક્ષિતિજ ઉપર શું કયું હતું? પૂર્વ ક્ષિતિજ ઉપર કયો ગ્રહ હતો એ લગ્નમાં કહેવાય. ધારો કે મે મહિનામાં જન્મ થયો, સૂર્ય મેષ રાશિમાં છે, તો અથવા તો મીન રાશિમાં સૂર્ય છે, તો મીન રાશિમાં સૂર્ય લગભગ 10મા સ્થાનમાં 12 લખેલું વાંક આવે અને પહેલામાં જન્મ લગ્નનું આવે તો પૂર્વ ક્ષિતિજ ઉપર તમે એ બિંદુ જે ઉગ્યું એ મેષ રાશિનું બિંદુ ઉગ્યું છે. આપણે તો ચંદ્ર રાશિ પરથી નામ પડે ને? નામ ચંદ્ર રાશિ પરથી પડે, પણ કુંડલી 12 ખાનાની છે.
એના 12માંથી જે અલગ અલગ ભાવ છે. પહેલો ભાવ તો દેહ આત્મા, એમાં ઘણા જોવા, જનરલ દેહ આત્મા, બીજા ઘણા વિષય જોવામાં આવે છે. બીજો તો ધન પરિવાર, ત્રીજો તો સહજ પરાક્રમ, બાળકોની બધું. પણ ચોથું સ્થાન બહુ અગત્યનું છે. કેમ ચોથું સ્થાન શેનું છે? કરિયર? ચોથું સ્થાન માતૃસ્થાન છે. અચ્છા, માતૃસ્થાન. જમીનનું સ્થાન છે. પિતાનું સ્થાન, માતાનું સ્થાન છે. પણ ચોથા સ્થાનમાં સૂર્ય હોય તો અડધી રાત્રે જન્મ હોય. શેના સાથે? અડધી રાત્રે જન્મ હોય, અડધી રાત્રે, લગભગ અડધી રાત્રે. તો સૂર્ય નબળો પડે. સૂર્યના હૃદય સાથે સંબંધ છે. તો આપણે અડધી રાત્રે એવું અનુમાન કરાય કે અડધી રાત્રે જન્મ જે બાળકો જન્મેલા છે એમના હૃદય ઉપર કોઈ અસર છે કે નહીં, એ જાણવું જરૂરી બને. એટલે રિસર્ચનો વિષય છે. તો બપોરે જન્મ્યા હોય જે લોકો, એકદમ ભર બપોરે, એ લોકો કેવા હોય? સરસ હોય? 12 વાગે જન્મે સૂર્ય બરાબર 10મા સ્થાનમાં હોય. હું પોણા 2 જન્મી છું એટલે પૂછું છું. પણ જે 10 વાગે 8 કે ધારો કે પરોળે જન્મ્યા હોય અને 8 કે 9 વાગે જન્મ્યા હોય, એટલે બીજા સ્થાનમાં અને 12મા સ્થાનમાં સૂર્ય હોય તો ચશ્મા હોય. ચશ્મા હોય? યાર, હું બપોરે જન્મી છું પણ તોય ચશ્મા તો છે જ મારે. નહીં, આ તો બીજા 12માં. અચ્છા, બપોરે જન્મ્યા છો એટલે તમને આ બધું ફાવે છે વ્યક્તિત્વ. બરાબર. કારણ કે તમારો સૂર્ય 10મા સ્થાનમાં છે 12 વાગ્યાની આસપાસ. ઓકે. 5મા સ્થાનમાં વિદ્યાનું ગણાય છે. ઓકે. સંતાન વિદ્યાનું. 6મું સ્થાન આરોગ્યનું. 7મું સ્થાન દાંપત્યનું છે. 8મું સ્થાન આયુષ્યનું છે. 9મું સ્થાન ભાગ્યનું છે. 10મું કર્મનું છે. 11મું લાભનું, 12મું વ્યયનું છે. એમાં 4 રાશિઓ તો પડતી જ જવાય. તો હવે અંબાલાલ કાકા આવું ગણાય છે. આવી રીતે ગણાય છે. જવું ના જવું બીજી વાત છે, પણ આ સંશોધનનો વિષય છે. હા, વાત સાચી. કોઈ ભરોસો કરે ન કરે, પણ જો કંઈ લખેલું છે તો એના વિશે રિસર્ચ થવું જોઈએ. અને મને એવું લાગે ઘણું બધું થઈ પણ રહ્યું છે. ભરોસો કરે કે ન કરે તો પછી આટલું બધું ખેરણ કેમ થયું? આટલા બધા પુસ્તકો કઈ રીતે લખ્યા? એમને કપોલ કલ્પિત પુસ્તકો નહીં હોય? હા, એક્ઝેક્ટલી. હા, એટલે ઘણા બધા આ બાબતમાં આપણે સૂક્ષ્મ કહી શકાતું નથી, પણ આ કંઈક અનુભવી આગળ વધારી શકાય. અને રાજા રજવાડા વખતે એનો આશ્રય મળતો ચાલતું. હા, અત્યારે બધી યુનિવર્સિટીઝમાં એટલું રિસર્ચ આ બધા વિષયોમાં નથી. યુનિવર્સિટી શીખવાડવામાં આવે છે ને જ્યોતિષ? હા, શીખવે છે. બહુ રિસર્ચ એટલે અમુક જગ્યાએ થઈ રહ્યું છે. પણ અને બાકી કેવું છે કે કાકા ખોટું પણ ઘણું બધું ચાલે છે ને, એટલે ભરોસો પૈસા કમાવાનું ખોટું ચાલે છે ને, એ તો ના ચાલે. હા, એટલે એના ચક્કરમાં પછી શું ભરોસો પણ લોકોનો તૂટે. એમાં શું જ્યારે હોય ત્યારે બધા ગ્રહો ભયપ્રદ બાબત બતાવે. ભયપ્રદ બાબત. હા, ડરાવે માણસોને કે તમારો શનિ મંગળ યોગ છે તો તમને આમ થશે. તમારા 8મા સ્થાનમાં રાહુ છે, તમારું આયુષ્ય ઓછું છે. પેલા વગર આયુષ્ય ઓછું. એટલે શ્રદ્ધા જન્માવાની જગ્યાએ ડર જન્માવે છે. એટલા માટે હું તો જ્યોતિષના દાનનું શાસ્ત્ર માનું છું. ઓકે. કારણ તમે તો આ મેદનીય શાસ્ત્ર પણ દાનનું જ માનો છો ને? તમે આગાહી થોડી પૈસાથી કરો છો? એમ નહીં. મેદનીય જ્યોતિષ છે એ મેદની ઉપર બનાવવાના છે. પણ દાનનું શાસ્ત્ર કેમ છે કે ધારો કે 8મા સ્થાનમાં રાહુ છે તો 8મા સ્થાનમાં તમે રાહુનું દાન કરો, બસ સપ્તદાન છે બીજું. તો એક બાબત બીજી બાબત સાથે દુઆથી સંકળાયેલી છે. મેં તમને બુધવાર આપ્યા, બરાબર? 11 નાળિયેર સમુદ્રમાં પધરાવવાના આપ્યા. તો આપણે તળાવમાં પધરાવો તો માછલીને પંક્ચર ના કરી શકે. દરિયામાં તો મોટી માછલીઓ, વેલ નામની માછલીઓ અંદરથી ખાય તો પાણી મળે ને એને. પછી તમે કંઈકને દાન આપો, ધારો કે તમે અમુક ગરીબ સમાજને દાન આપો તો એ દાનમાં એને દુઆ મળે ને. હું તો માનું જ્યોતિષ દુઆ સાથે પણ સંકળાયેલું છે. પણ ભયપ્રદ બાબતો જે છે એ બહુ ખરાબ છે. આપણે એમ જ કહું છું કે ધારો કે મારું મૃત્યુ, કે અંબાલાલ તમારું મૃત્યુ 8મા રાહુ છે, તમારું મૃત્યુ થવાનું છે, તમારું આ ઓગસ્ટ કે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં. તો હું એમ જ કહું જ્યોતિષના, તમારું મૃત્યુ ક્યારે થવાનું છે? ધારો કે આ વખતે ના થયું, તમે તમારું મૃત્યુ શોધ્યું છે? અચ્છા, એના વિશે ક્યાં કોઈને ખબર છે? હા, એનું સંશોધન થયા વિના આગળ કરી રાખો. ક્યારેક બાબત છે શનિ મંગળ હોય, કન્જક્શન ઓફ સેટર્ન અને માર્સ, ફોર સમ ટાઈમ ઓફ ઇવેન્ટ, તો એની તમે રેમેડી લો. અને ધારો કે તમે 8મા પહેલા સ્થાનમાં મંગળ, ચોથા સ્થાનમાં મંગળ, 8મા મંગળ હોય, એમાં સૂર્ય મંગળ અંગારક યોગ હોય, તો પરવા વગર થવાનું, ઓપરેશન થવાનું, આવું કંઈક થતું હશે તો એને તમે રેમેડી લો. પણ સૂર્યમંગળ યોગમાં ઘણા અક્ષર છે, ડોક્ટર મંગળ ગુરુ જેવા છે, સૂર્યમંગળ જેવા મજબૂત પણ હોય છે.
એ બધાનું રિસર્ચ થવું જોઈએ, છેલ્લું છે. હા, વાત સાચી છે. એ તમે જે અંગારક યોગની વાત કરી તો ગુસ્સો ખરેખર આવતો હોય છે એવા લોકોને, બહુ બધાને. કાલસર્પયોગની અસરો ઘણી દેવા જોવા મળે. ઘણી વખત આપણે કુંડલી જોઈને કહી શકીએ કે તમારી સંતતિમાં ઓનલી મેલ છોકરો એક જ છે, એટલે કે હા છોકરો એક જ છે, અમારે નથી, દીકરીઓ ઘણી છે. કાલસર્પ છે ને એ મેદનીમાં અસર કરતો હોય છે, માણસને જાતક ઉપર પણ અસર કરતો હોય છે. કાલસર્પ હોય તો મેદની ઉપર ઘણા મુશ્કેલીઓ થતી હોય છે. આ વખતે ચૂંટણીમાં ખરાબ લોકો ઘણા બનતા હતા આ ઇલેક્શન વખતે. કોઈક માટે ખરાબ ને કોઈક માટે સારા. મેદનીય માટે વાત કરીએ છીએ. અચ્છા. મેદનીય માટે વ્યક્તિગત જ્યોતિષ નહીં કરતો. ધારો કે કોંગ્રેસ છે, ભાજપ છે, એના માટે મેદનીય અસરો શું કરે છે, એ મેદનીય અસર બહુ ખરાબ થતી. એમાં કાલસર્પ હોય તો વધારે અસર થાય. આંદોલનો, હડતાલ, ઘેરાવો, આવી બધી બાબતો જ્યોતિષમાંથી ખબર પડે કે દેશમાં શું પરિસ્થિતિ થઈ શકે છે, એ ખબર પડે. છેલ્લું ચોપડી નરપતિ જયચર્યા આવા ગ્રંથો વાંચવા પડે. પછી દુર્ગ ચક્ર આવે છે, તો દુર્ગ ચક્ર બહાર ગયો આવો હોય, અંદર આવો હોય તો લશ્કર ક્યારે લડે તો આપણો દુર્ગ છે, સચવા છે કે નહીં. તો દુર્ગ હતા, દુર્ગ એટલે કિલ્લાઓ. દુર્ગ ચક્ર પણ ડેવલપ થયેલું છે, ઘણા ચક્રો ડેવલપ થયેલા છે. એ આખું નરપતિ જયચર્યા તમે વાંચો, બીજા ગ્રંથો વાંચો. હા, ઇવન ભૃગુ સંહિતામાં પણ ખાસું. ભૃગુ સંહિતા જુદી વાત છે, એમાં જ્યોતિષશાસ્ત્ર વિશે ખાસું. હા, એ જ જાતક પણ છતાંય ખાસું લખેલું છે. પણ આમાં જે છે ને આ નરપતિ જયચર્યા બીજામાં આવે. દૂર ચક્ર, બીજા ચક્રો, ત્રીજા ચક્રો, ચક્રમાંથી નક્ષત્રો વ્યૂ, કયો વ્યૂ, કઈ રીતે દુર્ગને આપણે કબજે કરવો. પેલા રાજાશાહી હતી, કેવી રીતે કબજો કરવો, દુર્ગ એટલે હું સાદી ભાષામાં કહી રહી છું. હા, યસ સમજી ગઈ. પેલા રાજાશાહી હતું ને એટલે બધું જ્ઞાન થયેલું. બહુ વિશાળ જ્ઞાન છે. કઈ રીતે સમજાવું આપને? એ તો એક એપિસોડમાં ક્યાંથી ખબર પડવાની. પણ તોય કાકા, મારો છેલ્લો પ્રશ્ન કે તમે આગાહી ને બધું કરો છો અને આખું ગુજરાત તમને જાણે છે, પણ મોટા ભાગે તમે તો કોઈ અપેક્ષા વગર કરો છો. મારે અપેક્ષા શું કરવી છે, કોના માટે કરવી છે? એટલે હું એ જ પૂછવાની હતી તમને, એમ કે અપેક્ષા લઈને શું કરવાના? તો તમને જીવનમાં કોઈ એવી ખેવના ઈચ્છા નથી? હવે બધું મળી ગયું. પેલા નહોતી. કારણ કે સરકારી કર્મચારી હતો, સારો પગાર હતો, પગાર મળે. પગાર પેલા તો ઓછા હતા પણ તોય સારું હતું, જીવન સારું થતું હતું. પણ મને એક વસ્તુ ગમે છે અત્યારે મારે કહેવું પડે. ભ્રષ્ટાચાર જે છે ને એ ખોટી વાત છે. નથી ખોટી વાત? ખોટી છે. હા, ભ્રષ્ટાચાર કરનારો એક સુધરેલો ભિખારી ગણાય. મારું માનવું, સારા કપડા પહેરેલો ભિખારી, સુધરેલો ભિખારી. પેલો ભિખારીમાં એક રૂપિયો માગે છે અને તમે લાખોની વાડીઓ બનાવો છો, અલગ અલગ કેટલું કરો છો, ત્યાં તમારે એન્ડ નથી. એટલે એક સુધરેલો ભિખારી, ઇમ્પ્રુવડ બેગર્સ, હું એમ માનું છું. તમે શું માનો? તમે જે માનતા હોય, વોટ એવર યુ થિંક. તમે પહેલા મને એવું પૂછ્યું કે તમે શું માનો છો, પછી તરત કહો છો તમે જે માનતા હોય. પછી મારે ના કહી શકાય. વોટ એવર યુ થિંક. નહીં, બટ આઈ એગ્રી વિથ યુ. હું સહમત છું તમારી સાથે. ના થવો જોઈએ. કેમ? કારણ કે સરકાર પગાર ઘણો આપે છે, પછી શું ભ્રષ્ટાચાર ના થવો જોઈએ. હા, અને ઓછો પગાર આપે તો ભ્રષ્ટાચાર શું કરવો પડે? મેન્ટેન તમે ઓછામાં કરો. કે આ લોકો કરોડો ખાય છે પણ ધરાતા નથી, એમને ઓછું જ પડે છે. એટલે તમારે જેમ કશાની ખેવના નથી, એમ એ લોકોનું ઉલટું છે. એનાથી એમને ખેવના જ ખેવના છે. પણ બધું મૂકીને જશે તો કોઈ ઘણી વખત સમજે છે, પણ ઘણી વખત કોઈ એનો વાપરવાળો નહીં હોય તો એવું થયું જ ને. આ કોરોનામાં લોકો કરોડો રૂપિયા મૂકીને ના જતા રહ્યા. શું કરવાનું એ રૂપિયાને? એટલે એ છે ને ભગવાને મૂકેલી જીજી વિશા છે. દોડી કેટલું દોડશો? મૃગજળ છે, મૃગજળ. એ લક્ષ્મણજી જે છે મૃગની પાસે પડે એવું છે. વાત સાચી. ટૂંકમાં દુનિયાના આ જે એક કોતરી ખાવા વાળી ઉધઈ છે, ઉધઈ ગામઠી ભાષામાં બોલું તો. વાત સાચી. તો તમે અપીલ તમે આવી બધી બાબતની ચર્ચા કરો એટલે મને નવાઈ લાગે. હા, પણ શરૂ ક્યાંથી કર્યું, ક્યાં આવી ગયા ને? આને જ પોડકાસ્ટ કહેવાય ને કાકા. આ પોડકાસ્ટ છે. આ બધી બાબતમાં જનરલ સોસાયટી સારી હોવી જોઈએ. એક્ઝેક્ટલી. એટલે એનો ઉદ્દેશ્ય જ મોટા ભાગે, અમે પોડકાસ્ટ કરીએ એનો ઉદ્દેશ્ય જ મોટા ભાગે હોય છે. અને જ્યોતિષ જે છે તમારે એ માર્ગદર્શક હોવું જોઈએ.
ધારો કે તમને દિશા બતાવી શકે. તમે મંગળ છે અને તમને ભડકાયા કે આ છોકરીને વિધવા થવાની છે, બરાબર, તો તમે એને કુંભ વિવાહ કરાયા અને કુંભ વિવાહ કર્યા પછી ગેરંટી આપશો કે નહીં વિધવા થાય? એવું સાચી વાત છે. એ માણસે ગેરંટી આપવી જોઈએ. હા, ને જે કોઈ નથી આપી શકતું. અને ફરી વિધવા થાય તો પછી 12મું કે 13મું કર્યું તો અહીં ગાયને પાણી મેળવ્યું પૂંછડામાં અને ઉપર મળ્યું. પછી તમે કશો તો તમારું ઉપર આત્મા આમ થશે, તમે કશો આત્મા આમ થશે. તો પછી તારો આત્મા અને આપણે જ્યોતિષવાળા જે વિધિ કરવા આપણે બંનેના આત્મામાંથી પહેલા તો ઋષિ મુનિનો આત્મા ઉપર લઈ જતા નીચે મૂકીને, તો તમારો આત્મા મારો આત્મા જઈને મારા મિસિસ જે છે એનો આત્મા શું કરે છે બતાવો ને. પેલા ઋષિ મુનિઓ પર કાયક પ્રવેશ કરી શકતા ને, તો આપણે કાયક નીચે સ્થૂળ લઈને પછી આ કાયામાંથી ઉપર લઈને મને બતાવો આત્મા પરમાત્મા સ્થૂળમાંથી સૂક્ષ્મ શરીરમાં જઈને. એમ નહીં, તમે વિધિ કરો સાચી વાત છે, ભલે વિધિ કરો, તમે આ કર્યું તે કર્યું, તમારા આત્માને સદગત મળી તો આનંદ છે. અમે એક વિષય છે 12મું 13મું કે આપણે કર્યું અને સારું છે. ઘણી વખત આમ નથી જતા અમુક છે કારણ પણ સમજી ગઈ તમે શું કહેવા માંગો છો. પણ આનું સંશોધન થવું જોઈએ. મેં ગાયને પૂછીને પાણી વેળ્યું એટલે ઉપર મળશે, સમજી લીધું ઉપર મળશે, સારું કર્યું થયું તો. પણ ઘણી ક્રિયાઓ એવી હોય છે કે તમે એને કુંભ વિવાહ કરો, અર્ક વિવાહ કરો. અર્ક વિવાહ કરાય તો પછી એ છોકરો વાંઢો રહ્યો તમે શું કરશો? અત્યારે અર્ક વિવાહ કરાય લગ્ન થશે, પણ ઘણી વખત લગ્ન ના થાય, 70 વર્ષ 33 વર્ષ પછી છોકરાના લગ્ન કઈ રીતે થવાના છે? અત્યારે પણ આ બહુ પ્રોબ્લેમ થાય છે કાકા, છોકરાઓને છોકરી મળતી નથી એટલે બહુ મોડા જ લગ્ન થાય છે. મોડા પણ 32 35 વર્ષે તો પછી એ છોકરો બનાવ્યો 30 વર્ષે જ કરે છે હવે તો બધા. પણ એ છોકરી રહી ગયો તો સારું. પણ એમાં આપણે અર્ક વિવાહ કરાવીએ એ છોકરાના લગ્ન નજીકમાં થઈ જાય. આપ તો બ્રાહ્મણ છો ને, તો મને કોને અર્ક વિવાહ કરે? પણ હું થોડું ભણી છું, તો માઇક્રોબાયોલોજી ભણી ને પછી આ જર્નલિઝમ ભણી. પણ ભણવા જેવું છે ખરું, ભણીશું, વાંચીશું કોઈક દિવસ, પછી કહીશ તમને. આ બધા માઇક્રો ઓર્ગેનિઝમ તમને ખબર પડે, બેક્ટેરિયા ખબર પડે. મને બેસિલસ સ્લાઇડ મૂકો એટલે ખબર પડે. આ ફટ તમે નાખો બધું એ ખબર પડે. પણ આ બેક્ટેરિયાની ખબર નહીં પડતી ને. એ શોધીશું જે દૂધને દહીં બનાવી દે છે. સમાજના બેસિલસ બેક્ટેરિયા તો બેસિલસ હોય ને, સમાજના દૂધને મેં સાંકેતિક ભાષામાં કહ્યું એમ. હા, પેલા તો બેસિલસ હોય ને. બેસિલસ બેક્ટેરિયા, યસ. એટલે થેન્ક યુ સો મચ કાકા, તમે અમારી સાથે જોડાયા. તમે આ કેમેરામાં જોઈને અપીલ કરી દો એ બધા સરકારી કર્મચારીઓને કે જે કાં તો એગ્રીકલ્ચરમાં કે કાં કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં છે, કે સરકાર તમને પૂરતો પગાર આપે છે તો શું કામ ભિખારી બનો છો? હવે આમાં આમને આપણે કઈ કહી શકીએ, એને તો કુદરત ન્યાય આપવાની જ છે ને. એ વાત સાચી. અમુક કુદરતી ન્યાય હોય છે, કુદરતી ન્યાય હોય છે. પણ ભ્રષ્ટાચાર રોકવામાં આવે તો દુનિયા સારી થઈ જાય. વાત સાચી. અને શરૂઆત લાંચ આપવી ના આપવી એ મરજીની વાત, લાંચ લેવી ના લેવી મરજીની વાત છે. પણ ઘણી વખત લાંચ આપવી પડે છે તો શું કરવું મને કહો. મારે લાંચ લેવી ના લેવી મારી મરજીની વાત. જમીન એને કરાઈ કાકા તમે હમણાં? લાંચ આપવી પડશે એને નહીં, એને મને ના. તો મને એમ કે હમણાં કોઈ તાજો અનુભવ લાગે છે તમને? આપણે હયાતીમાં છોકરા નામે કરાવી પડે ને. હા, બરાબર. ઓકે. ના, મને એવું લાગ્યું કે તમને હમણાં તાજો કોઈ સરકારી અનુભવ થયો છે. હું સરકારી કર્મચારી હતો. હા, એટલે તમને તો બધા પાછો બિયારણમાં કરોડ રૂપિયાનું બિયારણ, અત્યારે વેપારી કરોડ રૂપિયા કમાતા. અત્યારે તો નકલી બિયારણો કેટલા આવે છે કાકા, ખેડૂતો બિચારો રડે છે ઘણી વાર, એટલે હાલત ખરાબ. પણ એમાં સીડ સર્ટિફિકેટની એજન્સી જે છે અથવા તો સીડ ઇન્સ્પેક્ટરો છે એને કાળજી લેવી પડે ને. એના સેમ્પલ લેવા પડે, સેમ્પલ મોકલવા પડે, લેબોરેટરી છે તૈયાર રહેવી જોઈએ. ગ્રો આઉટ ટેસ્ટ કરવા પડે. સીડ ફેલ થાય ત્યાં સુધીમાં જતા રહ્યા હોય છે માર્કેટમાં. એના ગ્રો આઉટ ટેસ્ટ કરવા પડે. ગ્રો આઉટ ટેસ્ટમાં શું રિઝલ્ટ મળે છે? સીડ એક્ટ છે, સીડ એક્ટ પ્રમાણે એક્શન લેવા જોઈએ. ફર્ટિલાઇઝર કંટ્રોલ એક્ટ છે તો એના પ્રમાણે કરવું જોઈએ. હા, એ બધી કંપનીઓને પણ બેન કરવી જોઈએ જે લોકો નકલી બિયારણ આપે છે. એના સીડ ઇન્સ્પેક્ટર સેમ્પલ લઈ અને ગ્રો આઉટ ટેસ્ટ કરે.
પણ આ જે અધિકારીઓ એ સેમ્પલને પાસ કરે છે અને પછી એ નકલી નીકળે છે એની સામે પગલા લેવા જોઈએ ને. અધિકારીઓ સેમ્પલ કઈ રીતે પાસ કરે? પાસ તો લેબોરેટરી કરે, પણ એના પછી કોઈક તો હોય ને કે જેને એપ્રુવ આપ્યું હોય કે ના તમે આ વેચી શકો છો બજારમાં. એ અત્યારે મને ખ્યાલ નથી, હા, પણ એનો ગ્રો આઉટ ટેસ્ટ કરવો. ગ્રો આઉટ ટેસ્ટ એટલે ખ્યાલ એટલે કે ઉગ્યા કે નહીં એ ના, ઉગ્યા પછી મોટા થયા પછી કઈ હા. જાશે? હા ધારો કે કપાસ હશે, અત્યારે બીટી કપાસ છે, બેઝિલસ થોરિસિસ નામનો જીન દાખલ કરવામાં આવશે બીટીમાં. હા તો બીટી કપાસ છે એમાં બીજી ઈયળો આવે ખાવગરી, તો એ ઈયળો એને ખાઈ શકે. ખાય તો થયા પછી ક્રિયાને એને મુશ્કેલી આવે. એટલે ઈયળો પેલા કપાસ માટે ખાઈ શકે ખરાબ નહીં. કહેવાય. હા, વાત સાચી. પણ બેઝિલસ થોરિસિસ જીન તમે કઈ રીતે દાખલ કરો, કેવો દાખલ કરો? અત્યારે બીટીમાં એ બરાબર ઈયળો પડી અને બીટી રહ્યો છે કે નથી રહ્યો? વાત સાચી. થેન્ક યુ સો મચ અમરલાલ કાકા, અમારી હા. સાથે જોડાયા, આટલી હા, સરસ સરસ વાતો કરી તમે, અને તમારામાંથી બધા લોકો શીખે કે ઘણું બધું હોય છે કે જે બધું મેળવવા માટે પણ નથી હોતું, જ્ઞાન એ વહેંચવા માટે છે. તમે પણ વહેંચતા રહો. મારા આગાહી કરવાની છે, આગાહી તો આવી જ નહીં આમાં. પણ આગાહી આપણે બીજા એપિસોડમાં કરીએ છીએ. આ તો પોડકાસ્ટ તો વાતો માટે છે, પેલું આપણે સ્ક્રીન પર કરીએ છીએ. આગાહી એના પર કરીએ. પણ આ તો બધી વાતો થઈ, આમાં નવું શું આવ્યું? આ તો બધું જ નવું. કોને ખબર છે કે મલલ કાકા ક્યાંના છે, ક્યાં ભણ્યા, પછી એમને જ્યોતિષ શાસ્ત્ર ખબર છે, ગાતાએ આવડે છે, આ બધું ક્યાં ખબર છે બધાને? એટલે તમારા વિશે જાણશે લોકો આમાંથી. ગાવાનું અત્યારે પાસે ભૂલી ગયું હો. હા, પણ એ ગાયું હમણાં તમે એ વખતે થોડુંક. પાયલ વખતે મને કઈ આવડતું હતું. હા, એ સારું ગાયું હતું, પણ અત્યારે થોડું થોડું ગાયું તમે, પણ ચાલશે. થેન્ક યુ. આભાર આપનો. થેન્ક યુ.